મિત્રો, બસની મુસાફરી એ ઇમરજન્સીની સૌથી સારામાં સારી મુસાફરી છે. મારા માટે તો બસની મુસાફરી બહુ લાભદાયક છે. કેમ કે ટ્રેનમાં તો ટિકિટ મળતી જ નથી. ટ્રેન શું કામની? તત્કાલ કરાવો કે પ્રીમિયમ તત્કાલ. છેલ્લે તમારે અર્જન્સીમાં જવું હોય તો બસ જ તમારે કામ આવે છે. એવી જ મને એક અર્જન્સીમાં અમદાવાદથી લખનઉ જવાનું થયું. તો તમારે જો અમદાવાદથી લખનઉ, આગ્રા, કાનપુર અથવા બિહાર સાઈડ જવાનું છે તો બિંદાસ તમે બસની મુસાફરી કરો. મેં કઈ રીતે આ બસની જર્ની પ્લાન કરી, તો સૌથી પહેલાં બતાવું કે શું અહીંયા ડાયરેક્ટ બસ છે. તો પહેલાં આપણે મહાવીર ટ્રાવેલ્સની બસ જોઈ લઈએ. આપણે જવા માટે અમદાવાદથી જયપુર લીધું. હવે હું આગળ કહું છું કે આપણે કેમ જયપુર જઈ રહ્યા છીએ અને જયપુરથી લખનઉ કેમ જઈશું. પહેલાં તમે બસ જોઈ લો. બસની અંદર તમને રીડિંગ લાઇટ મળશે, તમને એસી વેન્ટ મળશે જે તમે ચાલુ અથવા બંધ કરી શકશો, અને તમને પાણીનું બોટલ મળશે, તમને એક તકિયો મળશે અને તમને એક કંબલ પણ મળશે. અને જોડે જોડે મિત્રો, બહુ સરસની વાત એ છે કે આમાં વાઈફાઈ પણ ફ્રી છે અને બહુ આરામદાયક સવારી રહેવાની છે. ચાર્જિંગ પોઈન્ટ પણ વર્કિંગ કન્ડિશનમાં હતું અને બસની કન્ડિશન બહુ જૂની ન હતી, જે રીતે મેં તમને બહાર બતાવી. અને સૌથી સારામાં સારી વસ્તુ કે બસમાં જનરલી કંડક્ટર અને જે ડ્રાઈવર હોય છે એ લોકો સીધા મોઢે જવાબ નથી આપતા, પણ મહાવીર ટ્રાવેલ્સમાં એ વસ્તુ મને જોવા ના મળી. અમારા મહેન્દ્રસિંહ ભાઈ જે ડ્રાઈવર છે અને અમારા કંડક્ટર સાહેબ રાકેશભાઈ છે અને અજીજભાઈ, એ ત્રણેય એટલા સપોર્ટિવ છે. ખાલી મારા માટે નહીં, કેમ કે હું વિડીયો બનાવતો હતો, બધા પેસેન્જરોને એ રીતે સંભાળતા હતા કે જે રીતે એ લોકો એમના ફેમિલી મેમ્બર હોય. તો એ મને બહુ ગમ્યું મહાવીર ટ્રાવેલ્સ તરફથી. તો આપણે પહેલાં હવે વાત કરીએ ટિકિટની. તો મિત્રો, જેવી કે મને ટ્રેનની ટિકિટ મળી નહીં, એટલે આપણે ટ્રાય કરી કે બસ કોઈ છે અમદાવાદથી લખનઉની. તો મળી તો ખરા, પણ એનું ભાવ હતું 4100 રૂપિયા, 4600 રૂપિયા. અને એની અંદર પણ આટલા પૈસા પછી પણ એક વસ્તુ હતી કે વચ્ચે લખેલું હતું કે તમારી બસ બદલવામાં આવશે જયપુરથી. કોઈમાં 10 કલાકનો હોલ્ટ, કોઈમાં 4 કલાકનો હોલ્ટ, કોઈમાં 2 કલાકનો હોલ્ટ ને કોઈમાં હોલ્ટ નહોતો લખેલો. પણ શું કામ 4000, 4500, 3500 રૂપિયા આપવા? પછી મેં ટ્રાય કરી કે ભાઈ, આ લોકો જ્યારે આપણને ડાયરેક્ટ બસમાં નથી લઈ જતા, તો એ લોકો જે રીતે આપણને કનેક્ટિંગ બસ આપે છે, ખાલી એક ફેસિલિટી આપે છે કે એક બસમાં ઉતારીને બીજી બસમાં ચડાવી દેશે, એના એ લોકો સીધા 2-2,500 રૂપિયા વધારી દે છે. તો આપણે પોતાની જાતે જ કરીએ તો કેટલું ફરક પડે છે. તો મેં શું કર્યું કે અહીંથી જોયું કે કઈ કઈ રીતે જવાય છે. તો એક લખનઉ જવાનો રસ્તો મિત્રો છે, અમદાવાદથી જયપુર અને જયપુરથી લખનઉની બસ તમને મળશે, જે મને 2000 રૂપિયામાં અંદાજે પડ્યું, 1950 રૂપિયા. આ બસના 950 રૂપિયા અને જયપુરથી જે બસ હું પકડીશ એના મને 1000 રૂપિયા પડ્યા. અને એક મેં બુક કરાવી અભિબસમાંથી ને એક મેં ક્લિયર ટ્રીપમાંથી બુક કરાવી. એવી રીતે જ મિત્રો, આ જર્ની તમને લખનઉથી પાછા આવવા માટે પણ સેમ જ છે. બીજો રૂટ મિત્રો છે અમદાવાદથી આગ્રા માટે, પણ લગભગ તમને ડાયરેક્ટ બસ છે પણ બહુ ઓછી છે. અને અમદાવાદથી ઇન્દોર થઈને પણ બસ છે, પણ એનું ભાડું વધી જાય છે. એટલે હું તમને અમદાવાદ જયપુર લખનઉનું અથવા અમદાવાદ જયપુર કાનપુરનું રૂટ સજેસ્ટ કરીશ. એટલે તમે એ યુપી બિહાર તરફ જઈ રહ્યા છો તો તમે હવે તમારી રીતે જર્ની કરતા થઈ જશો મારા આ વિડીયો પછી. એટલે મેં સર્ચ કર્યું કે અમદાવાદથી કઈ રીતે આ લોકો હોલ્ટ કરે છે. તો જયપુરનું હોલ્ટ આપણને એ લોકોએ લખેલું હતું એટલે ખબર પડી ગઈ. આપણે અમદાવાદથી જયપુરની ટિકિટ બુક કરાવી. અત્યારે આપણે ચાલતા ચાલતા મિત્રો જુઓ, ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ કરે છે, ટાઈમ ઉપર ગાડી ચાલી રહી છે મહાવીર ટ્રાવેલ્સની. આપણે ઉદયપુર બિલકુલ ટાઈમે પહોંચી ગયા છીએ. બરોબર, 750 કિલોમીટર જેવું જયપુર છે ને ત્યાંથી 550 કિલોમીટર જેવું લગભગ લખનઉ છે. એટલે લગભગ આ ગાડી તમને 13 કલાકની અંદર જ મિત્રો પહોંચાડી દે છે જયપુર. એક સરસ મજાની ટનલ આવે છે, એના નજારાની સાથે વાતો કરીએ. તો મિત્રો, આપણે જયપુરની ટિકિટ જોઈ, એટલે જયપુરની ટિકિટ 950 રૂપિયામાં મહાવીરની હતી. મેં બહુ મોંઘી ટિકિટ પણ બુક ના કરાવી ને બહુ સસ્તી પણ ટિકિટ પણ મિત્રો બુક ના કરાવી. તો આ મિત્રો આપણા અજીજભાઈ છે, અત્યારે એ ગાડી ચલાવે છે. પછી મહેન્દ્રસિંહભાઈ આપણા આવીને ગાડી ચલાવશે. તો મિત્રો, કેટલું ફરક પડ્યો તમને જણાવું. લગભગ જે 3500, 4,000-4,500 રૂપિયાની ટિકિટ હતી, એની જગ્યાએ જો તમે બેસીને જશો જયપુર અને બેસીને તમે લખનઉ જશો એસીની અંદર, તો લગભગ 1200થી 1400 રૂપિયાની વચ્ચે તમારી જર્ની થશે. કઈ બસ સિલેક્ટ કરો છો એ ઉપર ડિપેન્ડ કરે છે. એસીની વાત કરું છું. નોન એસી કમ્પ્લીટ જર્ની કરશો તો 1000થી 1200 રૂપિયામાં તમે પહોંચી જશો લખનઉ સુધીમાં, જે ઘણું મારા હિસાબે વ્યાજબી કહેવાય. બરોબર છે. અને જો તમે નોન એસી સ્લીપરમાં જવા માંગતા હશો, મારી રીતે બુકિંગ કરાવશો,
તો તમને આ ભાડું 1400થી 1600 રૂપિયા થશે. અને એસીની વાત કરું તો 1800 રૂપિયા મિનિમમ થવાનું છે. 1800થી લઈને પછી 3000ની વચ્ચે થશે તમારું ભાડું, બરાબર. કેમ કે તમે કઈ રીતની બસ સિલેક્ટ કરો છો. બહુ લેટેસ્ટ બસ હોય છે તો અમુક વખતે એનું ભાડું વધારે હોય છે, અને થોડી મીડિયમ બસ હોય છે તો મીડિયમ ભાડું હોય છે, અને જૂની બસના ભાડા થોડા ઓછા પણ જોવા મળે છે. હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ મને અજીજભાઈએ જણાવ્યું કે આ બસ માત્ર 3 કિલોમીટર પર કિલોમીટરની માઇલેજ આપે છે, અને આની અંદર ભરવામાં આવે છે લગભગ 250થી 300 લીટર ડીઝલ. એટલે જ્યારે આ લોકો ડીઝલ ભરે છે, 20-22 હજાર રૂપિયાનું ડીઝલ ભરે છે, ત્યારે જઈને મિત્રો 300-350 લીટર ભરે છે, ત્યારે જઈને આ લોકોનું 1000 કિલોમીટરની ગાડી ચાલે છે. અને ગુજરાતમાં ડીઝલ એટલે ભરાવે છે કે રાજસ્થાનમાં ડીઝલ મોંઘું છે, એટલે જ્યારે પણ એ લોકો આ બે તરફનો ફેરો કરે છે એટલે એ તકેદારી રાખે છે કે ડીઝલ એ લોકો ગુજરાતમાં ભરાવે છે, કેમ કે ગુજરાતનું ભાવ થોડું ઓછું છે. તો બસ મિત્રો, અત્યારે આપણે આ જયપુર તરફ વધી રહ્યા છીએ. આપણે ઉદયપુર ક્રોસ કર્યું છે, હવે નાથદ્વારા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હવે મિત્રો થોડી હાઈવેની વાત કરી લઈએ તો અમદાવાદથી દિલ્હી માટે અત્યારે નેશનલ હાઈવે જ સારું છે. ખોટું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ના ચડતા. હજી એ પૂરી રીતે કાર્યરત નથી. ઘડીકમાં તમારે ઉતરવું પડશે, ઘડીકમાં ચડવું પડશે. એટલે અત્યારે દિલ્હી મુંબઈ માટે નેશનલ હાઈવે જ બેસ્ટ છે. 4 લેન અને 6 લેનનું આ હાઈવે છે. પ્લસ બીજી વસ્તુ કે કોઈ પણ તમને ઇમરજન્સી હશે તો હાઈવેની બે બાજુ હોટલો જોવા મળે છે. ખાલી નાથદ્વારાનો જ એક પટ્ટો એવો છે કે જ્યાં તમને થોડું સુમસામ લાગશે, બાકી કોઈ જ વસ્તુ નહીં લાગે. અત્યારે આગળ નાથદ્વારા પાસે પણ ક્રિકેટ સ્ટેડિયમ બને છે, જે બહુ જલ્દી કાર્યરત થઈ જશે, અને ઉદયપુરની અને IPLની બધી મેચો તમને જોવા મળશે. એ પણ આપણે રસ્તામાં હું તમને બતાવું છું કે કેવી રીતે નાથદ્વારાનું સ્ટેડિયમ બનીને તૈયાર થવા જઈ રહ્યું છે. એટલે રસ્તો ચકાચક છે નેશનલ હાઈવે દિલ્હી સુધી, અને કોઈ ખાડા ટેકરા નથી. વચ્ચે વચ્ચે થોડીક લાઇનિંગ ક્યાંક ક્યાંક નથી બનાવેલી, જે રીતે અત્યારે તમે વિડીયોમાં જોવો છો એ થોડી પ્રોબ્લેમ છે. આ તમે સ્ટેડિયમ જોઈ રહ્યા છો, કેટલું સરસ મજાનું સ્ટેડિયમ બનાવેલું છે. પ્લસ નાથદ્વારામાં સ્ટેડિયમ સાથે સાથે મિત્રો શિવજીની મૂર્તિ પણ છે, જ્યાં લોકો ઘણા દૂર દૂરથી આપે છે. ક્યારેક આપણે અહીંયા પણ વિડીયો બનાવીશું. તો મિત્રો, હવે આપણા જે નાથદ્વારા ક્રોસ કર્યા પછી આપણા મહેન્દ્રસિંહ સાહેબ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે. બહુ હસમુખ અને બહુ સરસ વાતો કરે છે, સરસ મજાની આપણને જાણકારી પણ મળે છે, અને ગાડી બિલકુલ ટાઈમ ઉપર ચાલી રહી છે. જે ટાઈમ બસે કીધો છે મહાવીર ટ્રાવેલ્સે, એ જ તમને પૂરો કરશે. મારી જવાની જર્ની મિત્રો જયપુરથી બીજી મેં હવે સાહેબ ઉપર સૂઈ ગયા છે આપણા અજીજભાઈ, અને મહેન્દ્રસિંહ સાહેબને તમે જોઈ રહ્યા છો. તો મારી મિત્રો એ કહેવાની વસ્તુ છે કે જયપુરથી મારી ગાડી બીજી મેં ટ્રાવેલ્સ બુક કરાવી છે જાણી જોઈને, પણ મને મહેન્દ્રસિંહ સાહેબે કીધું કે મહાવીર ટ્રાવેલ્સની જયપુરથી લખનઉની પણ ચાલે છે. એટલે મને આ અનુભવ સારો રહ્યો, એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ જવાનું થશે તો આ લોકોનું વર્તન જોઈને હું ચોક્કસથી જયપુરથી લખનઉ માટે મહાવીર ટ્રાવેલ્સને જ બુક કરાવીશ. આપણી જયપુરથી લખનઉ માટે ગોયલ ટ્રાવેલ્સ બુક કરાવેલી છે. મેં અલગ અલગ એટલે કરી કે અલગ અલગ અનુભવ હોય તો આપણા માટે સારું રહે મિત્રો. અને વચ્ચે આપણે હમણાં રેસ્ટોરન્ટમાં રોકાશું. એ રેસ્ટોરન્ટ બહુ જબરદસ્ત છે એવું મને મહેન્દ્ર સાહેબે કીધું કે હું એવી જગ્યાએ રોકીશ કે અજ્જુભાઈ તમને મજા પડી જશે ખાવાનું. તો આપણે જોઈએ કે મહેન્દ્ર સાહેબ આપણને ક્યાં રોકાય છે અને કેવું જમવાનું મળે છે. એનું પણ હું તમને થોડુંક આ વિડીયોની માહિતીથી બતાવવા માંગીશ. એટલે આ જ આપણું દિલ્હી તરફનો રૂટ છે. એટલે દિલ્હી તરફ જવા માટે કોઈ પણ રસ્તામાં કોઈ પ્રોબ્લેમ નથી. જો જામ ના મળે તો ટાઈમે તમે પહોંચી જશો. તો મિત્રો, આ બસ તમે બ્યાવર જવું હોય, અજમેર જવું હોય, કે ઉદયપુર જવું હોય કે નાથદ્વારા, 4 શહેર અને જયપુર તો આપણે જઈ જ રહ્યા છીએ, એના માટે ઉપયોગ કરી શકો છો. તો આપણી આ જર્નીમાં મેં તમને બધી જાણકારી આપી કે આપણે લખનઉ કઈ રીતે જઈ શકીએ, પણ એકચ્યુઅલમાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદથી જયપુર, અને આપણે જયપુરથી લખનઉનો વિડીયો પણ અલગથી બતાવીશું. આ તમે બસ જોઈ શકો છો. જયપુરથી લખનઉવાળી બસ પણ સિમિલર જ હશે, બિલકુલ સેમ જ હશે, પણ એનો અનુભવ કેવો છે હું તમને એ વિડીયોમાં જણાવીશ. અને હવે આપણે નાથદ્વારા ક્રોસ કર્યા પછી હવે અજમેર તરફ આપણે મિત્રો આગળ વધી ગયા છે. મને અત્યાર સુધીની લાઈફમાં જેટલી જર્ની કરી બસ જર્ની,
એમાં આજ સુધીના સૌથી બેસ્ટ ડ્રાઈવર અને કંડક્ટર મળ્યા કે જે આટલો પ્રેમ પોતાના પેસેન્જરને કરે છે. હવે બસ મિત્રો બ્યાવર આવવાની તૈયારીમાં છે, એટલે બ્યાવર આવી રહ્યું છે. એ પણ ટાઈમ મુજબ જેટલા વાગે આવવું જોઈએ એટલા વાગે જ આવી રહ્યું છે. ટાઈમ ઉપર આપણે બિલકુલ ચાલી રહ્યા છે અને 12-13 કલાકની અંદર આપણને કીધું છે જયપુર પહોંચાડીશું, એટલે એ 12-13 કલાકે સવારે જ આપણે જયપુર પહોંચવાના છીએ. 7-7:30 વાગે એ જ પહોંચવાના છીએ, એટલે કોઈ ટેન્શનની વાત મિત્રો છે નહીં. ગાડી બહુ સરસ મજાની, કોઈ રફ ડ્રાઈવ પણ નથી, કેમ કે મહેન્દ્રસિંહ સાહેબનું એવું વિચારવાનું છે કે મારી પણ પરિવાર છે અને તમારા પણ પરિવાર છે, એટલે ખોટું 10 મિનિટ લેટ ભલે થઈ જાય પણ ઉતાવળ ખોટી કરવાની નહીં. તે છતાં તે ગાડી વ્યવસ્થિત ચલાવીને ટાઈમ ઉપર ચલાવી રહ્યા છે, મોટી વસ્તુ છે. હવે મિત્રો દિલ્હી તરફ અથવા જયપુર તરફ જવાનો બીજો એક રસ્તો પણ છે. મહેન્દ્રસિંહ સાહેબથી મારી વાત થઈ એટલે એ કહેતા હતા કે બીજો જે માઉન્ટ આબુ થઈને જે રસ્તો છે જોધપુર થઈને, એ રસ્તો થોડો સુનસાન છે આના કરતાં, એટલે જો પ્રાઇવેટ ગાડી લઈને તમે જતા હો તો પણ ઉદયપુર નાથદ્વારાવાળો રસ્તો તમારા માટે વધારે સેફ છે, કેમ કે આ વધારે યુઝ થતો રસ્તો છે. એટલે અત્યારે ના તો તમે પેલું માઉન્ટ આબુવાળો રસ્તો યુઝ કરજો, ખાસ કરીને નાઇટ ડ્રાઇવિંગમાં. દિવસે હશે તો વાંધો નહીં, કે ના તો તમે ખોટી હોશિયારી કરીને એક્સપ્રેસ વે ઉપર ચડજો. ખોટા હેરાન થાવ એના કરતાં સારું છે કે જાણીતો હાઈવે યુઝ કરવું જોઈએ. બહુ જલ્દી આપણે લખનઉ સુધીની મુસાફરી કરવાના છીએ પોતાની કારમાં, તો આપણે આ જ રસ્તો લેવાનો નક્કી કર્યો છે. આગળ આગ્રાથી તો આપણને 350-400 કિલોમીટરનું એક્સપ્રેસ વે મળી જવાનું છે. તો આપણા મહેન્દ્રસિંહ સાહેબ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને આપણા રાકેશભાઈ પણ જબરદસ્ત છે, નેચર એકદમ જબરદસ્ત છે. અને ઉપર અજીજભાઈ સૂઈ ગયા છે અત્યારે, કેમ કે ગાડી ચલાવવાનો વારો છે મહેન્દ્રસિંહ સાહેબનો. હવે હોટલ આવવાની છે તો તમે હોટલના નજારા દેખાડું અને શું જમીએ છીએ આપણે જોઈએ. હોટલ અનમોલ જોધપુરમાં આપણે રોકાણા છીએ અને મહેન્દ્રસિંહ પ્રમાણે આ બહુ સરસ હોટલ છે. તો મિત્રો આપણે સેવ ભાજી ખાધું, એ જરૂર ખાજો, એની અંદર દૂધની આઈટમ હોય છે. મને મહેન્દ્રસિંહ સાહેબે સજેસ્ટ કર્યું હતું કે આ જમજો, કેમ કે એનાથી એસિડિટી નહીં થતી. સાદી દાલ અને ભાત મંગાયા આપણે અને પનીરની સબ્જી. અનમોલ રેસ્ટોરન્ટ, મને બહુ મજા આવી મિત્રો. તમે કોઈ પણ બસમાં રોકાઓ, પેટ ભરીને અહીંયા ખાજો, તમને બિલકુલ ગુજરાત જેવું ગુજરાતી ફૂડનું સ્વાદ આવશે. બહુ મજા પડી અમને જમવાની. તો બસ મિત્રો આ હતી આપણી જર્ની. મને અંદર પણ મુસાફરી કરવાની મજા આવી અને મારી બાજુમાં ભાઈ હતા, એ બસ ગર્લફ્રેન્ડથી અને બોયફ્રેન્ડોથી વાતો જ કરી રહ્યા હતા અને મારી સીટ હતી ખિડકીવાળી, તો પણ મેં એમને ત્યાં સુવા દીધું, કેમ કે મારે વારંવાર આગળ તમારા માટે વિડીયો બનાવવા માટે આવવાનું હતું. એટલે હથોડા સાહેબ મારી બાજુમાં હતા પણ એમને જેલી લીધું આપણે, કેમ કે મારે તો વધારે આ કેબિનમાં જ બેઠો હતું મારી સીટ કરતાં. પણ સીટ કમ્ફર્ટેબલ હતી, તકિયા કમ્ફર્ટેબલ અને જર્ની બહુ જ સારી રહી. હવે આપણે જયપુર તરફ આગળ વધી રહ્યા છે, તો હું આ વિડીયોને અહીં સમાપ્ત કરવા જઈ રહ્યો છું. તમારી કોઈ વધુ જાણકારી હોય તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તમે ત્યાં જઈને મને સવાલો કરી શકો છો. અને અમારું ફેસબુકનું પેજ પણ ગર્વ છે ગુજરાતી ચૂના નામથી છે, તો આ વિડીયો ત્યાં પર તમે જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને શેર કરજો. તો ચલો, જય હિન્દ સાથે આજે હું આજ્ઞા લઉં છું.